હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી અળવીના પાન અહીંયા ખામણામાં વાવી દીધા છે. એમાં એવું છે કે કાલે મારે કુટુંબમાં મરણ થઈ ગયું છે. ટાઈમ નહીં જતો હોય, કંટાળો આવે કા. બસ મારી રસોઈ થઈ ગઈ છે. હાલો હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. અંજુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અત્યારમાં શું આ અળવીના પાન છે. મેં કીધું આમાંથી કુંડામાંથી કાઢીને આપણે વાવી દઈએ તો ત્યાં હરખા થાય. આમાં બે પાન જ થાય ને. આ જો ઓલા પંખીડા ચરકે ને તો આ પાન બધાય ખરાબ થઈ જાય. તો હવે હાલે નહીં. એક વખત તો મેં આમાંથી પાન ઉતાર્યા હતા કા. આ અળવીના પાન ને રીંગણાનું શાક બનાવ્યું હતું, બહુ મસ્ત બન્યું હતું. 4 પાન ઉતાર્યા હતા. તો હવે આમાંથી કાઢી અને આમાં વાવી દે. કેમ કે મને કમેન્ટ આવ્યો હતો કે બેન કુંડામાં વાવ્યું ને એના કરતા તમે અહીંયા ખામણામાં વાવી દો ને તો સરસ પાન થાય. તો અત્યારે હું ખામણું ભીનું છે ને તો થઈ જાય. તમે વાવી દો કે હું વાવી દઉં? હું વાવી દઉં. હે, એક કામ કરી દો એટલે એક થઈ જાય. સારું, હાલો. દિવસની શરૂઆત તો થઈ ગઈ છે. તો ધીરે ધીરે ઘરના કામ લઈએ. અને હજી કપડાં મશીનમાં ફરે છે. જોવા પડ્યું. હા, એ ઓલો ખીલો જોયો. આમાંથી હવે આ વાવી દઈએ. હવે તડકાની જરૂર હોય કે ન હોય તો ભગવાન જાણે. પેલા વાખાડો કોઈ દઉં તો સાહેબ. હે, જો પાન સરસ મોટા મોટા થઈ છે. જો થઈ જાય ને તો તુરિયા પાત્રાનું શાક થાય. એકવાર બનાવશું હો. એ કોઈ દી ખાધું નથી. તમે ખાધું તુરિયા પાત્રાનું? તમે કોઈ બનાવ્યું હોય ને તો મને કહેજો. તુરિયા પાત્રાનું શાક મેં ક્યારેય બનાવ્યું નથી ને ખાધું નથી. તો આમાં 2-4 પાન આવશે ને તો બનાવશું કા. મને રસ્તો ચીંધી દે ક્યાં. અમારા માણા કરતા તો ચપ્પલ વધી જાય. આમ તો જો એ ઉપર નો મૂક્યો રિપેરિંગ માં દેવા. બોલો સાહેબ ના નવા ચંપલ તૂટી ગયા છે એટલે જો રિપેર કરાવવાના છે. આ તૂટ્યું અહીંયા ને મારે આ બૂટમાં પગ કરી નખાવાની છે. હા હા, આ બાજુ, આ બસ આ બાજુ રાખજો. પગ નું આવે એનું ધ્યાન રાખજો. પાછું આપણે છે ને ત્યાં પગ મૂકીએ ને તો એક તો છે ને ખામણામાં જેમ ખોદીએ ને એમ બધે આ નાગરવેલના મૂળિયા જ આવે કા. જો તો હાલો હવે અહીંયા છે ને અળવીના પાન વાવી દઈએ. અને જો આ ફૂલનું ઝાડ કોરાઈ ગયું ચારે બાજુથી. અને આ ટગરીનું ઝાડ છે. સફેદ ફૂલ આવે ને ટગરી કહેવાય. તો જો હમણાં સરસ એવું કોરાઈ જાય. આહા, થાહે એમાં મૂરિયા જ આવી જાય. એમ આદા તો કેમ કરવું હવે? આ તમારો પગ છે ને, તમે પગ રાખો ને. મૂરિયા હે તો આ બાજુ ટ્રાય કરો. અહીંયા નહીં હોય ને મૂળિયું? હોય જ ને. ત્યાં સીપર આડી આવી જાય. હાલો હવે જગ્યા ગોતીએ. અવડું ખામણું છે પણ જ્યાં ખોદીએ ત્યાંથી બધા જો આ નાગરવેલના મૂળિયા જ નીકળે. જોઈએ હવે. ફોન પડી જાય ને ખીચામાંથી. કરવું છે ઊંડો? દબાવજો. દબાવીને કાઢી એટલી બધી. હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી અળવીના પાન અહીંયા ખામણામાં વાવી દીધા છે. તો હવે જોઈએ કે કેવા
અહીંયા ઉછરે છે ને કેવા પાન થાય, કેમ કે કુંડામાં તો એક એક બે બે પાન થતા હતા અને આજેનું મુહૂર્ત આવી ગયું કા સાહેબ. કેટલા દિવસ ત્યાં સાહેબને કહેતી હતી, પણ જ્યાં સુધી આપણે કામ લઈએ નહીં ને ત્યાં સુધી કઈ કામ થાય નહીં કા. કર્યું એ કામ તો હાલો, સવારમાં એક સારું કામ થયું. હવે ઘરના કામ લઈએ જો છે ને બધું વ્યસ્ત વ્યસ્ત. સાહેબ એક કામ ચીંધું, 2 દીનું કંઈક શાકભાજી લઈ દો ને, તમારે ધક્કો નહીં. મને તો એવો દાખલો પડે ને બહાર જવાનો. હે ટમેટા લેજો, સંભારામાં લેજો ને એકાદા 2 શાક લઈ લેજો, વધારે કઈ ન લેતા હો ને. મેથી ની ભાજી હોય તો લઈ લેજો. સારું હાલો, હવે હું ઘરના બાકીના બીજા કામ લઈ લઉં પછી મળીએ. ઉકળામાં છે ને ખરાશ થઈ ગઈ, ખરાશ. હાલો, શાકભાજી આવી ગયું છે. શાકભાજીમાં ટમેટા, ગુવાર ને મેથી, મરચા, દેશી ગાજર. હવે સાહેબ જાય છે દુકાને. અને સાહેબ એક કામ બીજું, તમે ઓલું કાકાને પૂછી તો લેજો કે કેટલા દિવસ દીવાબત્તી ન કરાય આપણે. એમાં એવું છે કે કાલે અમારે કુટુંબમાં મરણ થઈ ગયું છે કાકાનું, એટલે 4થી 5મી પેઢી થાય લગભગ. હા, એટલે મારા કાકાજીનો કાલ ફોન આવ્યો હતો કે હમણાં આપણે દીવાબત્તી નહીં કરવાના. હવે કેટલા દિવસ નહીં કરવાના એ આપણે ખબર ન હોય એટલે પૂછવું તો પડે. કાલથી દીવાબત્તી બંધ કર્યા કા, તો એ જરાક પૂછી લેજો કેટલા દિવસ બંધ રાખવાના, બરાબર? એટલે ખબર તો પડે. બા હોય ને તો હજી પૂછી લઈએ. ત્યાં વળી ફોન કરવું અને પૂછવું ને અમારે તો જવાય નહીં, કેમ કે અમારે હજી ક્રિયા નથી ગઈ એટલે ન જવાય. ને દીકરીનું અમને 3.5 દી લાગે કા, હુતકમાં હુતક ભળે છે એવું છે બધું. તો સારું હાલો સાહેબ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો હવે કપડાં સૂકવી દો અને પછી પોતા કરું. તો મમતા બેન આવી જાય હમણાં, તેને આવવામાં બહુ મોડું થઈ જાય છે, કેમ કે શિયાળાની દી રહ્યો ને ક્યાંય પહોંચે નહીં. બિચારા વહેલા ઉઠે તો એટલા ઘરનું બધું કામ કરીને આવે તો મોડું થઈ જાય. 10:30 પોણા 11 તો થઈ જ જાય હવે આવે ને ત્યાં. તો હાલો હું કપડાં સૂકવી લઉં, પછી શાકભાજી રાખી દઉં ને પોતા કરી લો. તો હમણાં રસોઈનું ટાણું થઈ જાય. હમણાં કંઈ ઉપાધિ ન હોય, શાક રોટલી જ કરવાના હોય એટલે વધારે. એક તો થોડીક ખીચડી બનાવી છે, કેમ કે 2-4 દિવસથી શાક રોટલી જ હાલે છે. દાળ ભાત તો હમણાં કંઈ થાય નહીં એટલે ખીચડી ઉપર હાલે છે હમણાં તો. તો સારું હાલો. હાલો ફ્રેન્ડ, તો મારી બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે. અમારી ધારાબેન સ્કૂલેથી આવી ગયા છે. ટાઈમ થયો છે 1 વાગ્યાનો. અને હમણાં તો એવા ડાયા થઈ ગયા છે ને ધારાબેન કે આવીને સીધી જાત પગ મોઢું ધોઈ કપડાં બદલાવીને હોમવર્ક લઈને બેસી જાય. કા બેન? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એને પપ્પા આવે ને ત્યાં ધારાને હોમવર્ક થઈ જાય પછી ટેન્શન નહીં. કા તાર પપ્પા આવી ગયા લાગે? સાહેબ વેલા આવી ગયા.
1 વાગ્યો. હા હાલો સાહેબ આવી ગયા તો બેસી જાય બપોરા કરવા. એમ તો હમણાં તો શાંતિ છે, કમોર તો હાલે છે એટલે ઓર્ડર હોય પૂરા કરવાના હોય, બાકી તો કઈ હોય નહીં. તો બેન હવે તારે કેટલું કર્યું હોમવર્ક? મારે એક લેસન બાકી આ 2 વાક્ય આજ તો વહેલા ટાઈમ નહીં જતો હોય, કંટાળો આવે કા. બસ મારી રસોઈ થઈ ગઈ છે. હાલો હાથ પગ મોઢું ધોઈ લ્યો એટલે બેસી જાય બપોરા કરવા. તો હાલો બપોરા કરી લઈએ. બેન હવે હોમવર્ક મૂકી દે પછી જમીન કરજે. હાલો બપોરા કરી લઈએ. હાલો ફ્રેન્ડ, તો બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ તમે બધાય બપોરા કરવા. અને આજે બપોરામાં છે મેથીની ભાજી, ખીચડી, ગાજર મરચાંનો સંભારો, રોટલી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો આવી જાવ બધાય બપોરા કરવા. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 4 વાગ્યાનો. ધારાબેન સૂતા છે, સાહેબ હમણાં દુકાને ગયા અને મારે આ આટલા કપડામાં પ્રેસ કરવાની છે. તો હાલો પહેલાં કપડામાં પ્રેસ કરી લઉં ને પછી બાકીના રોંઢાના બીજા કામ કરીશ. ત્યાં તો અમારા મમતાબેન આવી જાય, પછી ચા પાણી બનાવીએ. તો હાલો કપડામાં પ્રેસ કરી લઉં. હાલો ફ્રેન્ડ, ટાઈમ છે 9:45 વાગ્યાનો. મારે તો નાક રાતના ચાલુ વેળા છે થઈ ગયા છે. ને બંધ નથી થતું એવું છે. જો હું આમ કરી નાક, એનું નાક અટાણ થાય તો બંધ થઈ જાય, મારું નાક અટાણ થાય ને તો ખુલે. આઈ જસ્ટ સેડ પોરો મારો મને કે મારું નાક હે ને હજી ખુલ્લું હોય અત્યારે નકર આમ બંધ વજા. હરાન કેવી શરદી છે? એને જાડી શરદી થાય ને મને પતલી શરદી થાય. મારે પાણી જેવા સેડા હોય છે. તો આવું બધી છે. તો હારું હાલો, તો અમારે સાહેબ વહેલા આવી ગયા તો દુકાનેથી, તો વહેલા વ્યારા થઈ ગયા ને બસ નવરા થઈને બેઠા છીએ. તો મેં કીધું હાલો પેલા વિડીયોનો એન્ડ કરી લઈએ અને પછી રજાઈ ઓઢીને સુઈ જાય. નાક ચાલુ રહે કે બંધ રહે એમાં કઈ ફેર નહીં પડે. દવા ખાવાની છે તારે મારે બેયને. મહામાઈને મજા હા આવે. બોલો શું કેવું મારે? માઈને હા મારી છો. તો હારું હાલો, જાજી કઈ વાતો નથી કરવી. તો બસ આજનો દિવસ કંઈક અમારો એવો હતો ને એવો હતો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનું કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ.